ભુજ લોહાણા મહાજન, ભુજ લોહાણા મહિલા મંડળ અને ભુજ લોહાણા યુવક મંડળ તથા રઘુવંશી સેના કચ્છ વગેરેના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભગવાન દરિયાલાલજીની જન્મ જયંતિની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સવારે ભુજના દરિયાસ્થાન મંદિર ખાતે ભગવાનની પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું। સંગીતમય શૈલીમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રામાં ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, ભુજ લોહાણા મહાજનના અધ્યક્ષ નરેન્દ્રભાઈ ઠક્કર, ઉપપ્રમુખ શશિકાંતભાઈ ઠક્કર, મહામંત્રી બાલકૃષ્ણભાઈ ઠક્કર, યુવક મંડળના હિતેશભાઈ ઠક્કર, જિગ્નેશભાઈ ઠક્કર, જયેશ સચદે, ભુજના જાણીતા તબીબ ડોક્ટર મુકેશ ચંદે, રઘુવીર સેનાના મયંક રૂપારેલ, મીત ઠક્કર, નિગમ ઠક્કર, કલ્પેશ રૂપારેલ, નીરવ રેલોન વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે ભુજ મહિલા મંડળના પ્રમુખ જયાબેન ઠક્કર, પૂર્વ પ્રમુખ સુશીલાબેન આચાર્ય, કારોબારી સભ્ય પૂજા ગેલાણી, સલાહકાર લતાબેન તન્ના, મમતાબેન ઠક્કર સહિત મોટી સંખ્યામાં મહિલા મંડળના સભ્યો પણ હાજર રહ્યા હતા। શોભાયાત્રામાં યુવક મંડળ અને રઘુવીર સેનાના પરંપરાગત રીતે વેશભૂષા ધારણ કરીને શોભાયાત્રામાં અભિવૃદ્ધિ કરી હતી। બેન્ડ વાજાની સુરાવલીએ નીકળેલી આ શોભાયાત્રાનું શહેરના રાજમાર્ગ પાસે ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં જોડાયેલા ભાઈઓ તથા બહેનો માટે ઠંડા પીણા, કુલ્ફી સહિતની દાતાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી। શોભાયાત્રામાં શણગારેલા વાહનો, ઊંટગાડી અને એરોપ્લેન વગેરે ભારે આકર્ષણ જમાયું હતું। શોભાયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી ત્યારબાદ લોહાણા મહાજનવાડી ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું। છેલ્લા એક સપ્તાહથી ભુજ લોહાણા મહાજન દ્વારા ભગવાન દરિયાલાલજીની જન્મ જયંતિની ઉજવણીની તૈયારી કરવામાં આવી હતી, જેને સફળ બનાવવા માટે ભુજ લોહાણા મહાજન, યુવક મંડળ, મહિલા મંડળ અને રઘુવંશી સેના સહિતની વિવિધ પાંખ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। આ પ્રસંગે ભુજ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ઠક્કર તથા ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। વિધિ હાઈસ્કૂલ પાસે શોભાયાત્રાનું સમાપન થશે અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર 15,000 લોહાણા ભાઈઓ, પંચકોશીના ભાઈઓ ભાગ લેશે। સુખપર, મિર્જાપર, માધાપર, રાયદળ અને શાશ્વત નાસ્તાનના ભાઈઓ પ્રસાદનો લાભ લેશે। આ મહાપ્રસાદનું આયોજન, સમગ્ર શોભાયાત્રાનું આયોજન અને ચૈત્ર સુદ બીજનું આયોજન ભુજ લોહાણા મહાજન, યુવક મંડળ, મહિલા મંડળ, રઘુવીર સેના, રઘુવીર સોશિયલ ગ્રુપ અને સર્વ ભાઈઓના યથાર્થ પ્રયત્નથી કરવામાં આવ્યું છે। વરુણદેવ જે છે એ કૃપા દ્રષ્ટિ બનાવી રાખે। દરિયાલાલ દેવ અને દરિયાનો આમ તો જોવા બેસીએ તો ઘણી બધી ઉપમાઓ થાય છે અને ઘણા બધા એના સંદેશ થાય છે। દરિયા જે છે પોતાની માજા મૂકે તો વિશ્વનો નાશ થઈ જાય, એટલે દરિયાની અંદરથી ઘણા બધા ગુણો જે પ્રાપ્ત કરવાના હોય છે। ગુણો કરતા કે દરિયાની અંદર આપણે કેટલો બધો કૂડો કચરો નાખીએ, મળમૂત્ર નાખીએ, છતાં ક્યારે પણ એમની માજા નથી મૂકતા। ઘણા બધા શહેરના આપણે જીવનની અંદર જે કાંઈ પણ આધ્યાત્મિક માર્ગના આપણે માર્ગદર્શન લેવાનું હોય અથવા તો આપણા જીવનની અંદર ઉતારવાનું હોય તો આ દરિયામાંથી આપણે પ્રાપ્ત થાય છે। એટલે અનેક ગુણો છે, જેટલા કહીએ એટલા ઓછા છે। એક રાજા લોકોને ત્રાહિમામ કરતા હતા, ત્યારે લોકોએ દરિયાલાલ દેવ પાસે પ્રાર્થના કરી, ત્યારે દરિયાલાલ દેવ પ્રગટ થયા અને કીધું કે હું જન્મ લઈશ અને તમારા દુઃખ દૂર કરીશ। ત્યારથી દરિયાલાલ દેવ પ્રગટ થયા અને લોકોના દુઃખ સિંધ પ્રદેશની અંદર કર્યા અને ત્યારથી દરિયાલાલ દેવની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે। ભગવાનને પ્રાર્થના કરી કે ક્યારે પણ કચ્છમાં દુષ્કાળ ન પડે। આમ સામાન્ય રીતે 4 વર્ષે વરસાદ પડતો હતો, પરંતુ ધરતીકંપ બાદ સતત કોસ્ટલ વરસાદ પડ્યું છે। ગયા 2 વર્ષ થઈ ગયા, હમણાં વળી પાછો વરસાદની અંદર ક્યાંક વરસાદ નથી પડતો। સમગ્ર જિલ્લાની અંદર વરસાદ નથી પડતો, ગુજરાતની અંદર વરસાદ નથી પડતો અને સૌમાં વિશ્વની અંદર, આ દેશની અંદર વરસાદ ઓછો પડે છે। જે ભગવાનને આજે પ્રાર્થના કરવામાં આવી છે કે ક્યારે પણ દુષ્કાળનો સામનો કરવાનો પ્રજાને વારો ન આવે અને દરિયાલાલ દેવને સદાય લોકો માટે આપણે આશીર્વાદ વરસાવતા રહે અને લોકોની મનોકામના પૂર્ણ કરતા રહે। આજે ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ તો મા આશાપુરા જે દેશદેવી છે, કુળદેવી છે કચ્છની અંદર, આપણે મા આશાપુરાના ઘણા બધા પ્રતાપના કારણે આપણે ક્યારે પણ જિલ્લાને અછતનો કે આફતનો સામનો કરવાનો નથી આવ્યો। મા આશાપુરા દરેક ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખે છે અને ઘણો બધો મહિમા આશાપુરાનો છે। આપણા તમામ દેવી દેવતાઓનો ઘણો બધો મહિમા છે, પરંતુ કચ્છની વાત કરીએ તો કચ્છની નવરાત્રિની વાત કરીએ તો નવરાત્રિની આશાપુરાનો ખૂબ મહિમા છે અને મા આશાપુરાની કચ્છ પ્રત્યે, કચ્છની લોકો પ્રત્યે અને કચ્છ પ્રત્યેને ખૂબ જ આસ્થા અને રહી છે અને મા આશાપુરાના આશીર્વાદ કચ્છ પ્રત્યે રહ્યા છે। અને ખાસ કરીને સર્વ આપણે જે દેવો છે એ આજના દિવસે આપણા દેવો જેટલા પણ છે અને જે દેવો હોય એનું પૂજન અર્ચન કરી અને એમને આશીર્વાદ મેળવવાના હોય છે।
તમામ યુવાનો સમાજ તમામ જગ્યાએ આ ચેતી જન્મને ખૂબ ઉત્સાહપૂર્વક અને ભક્તિભાવથી ઉજવણી કરે છે અને આજે અહીંયા પણ ભુજ મુકામે પણ ખૂબ મહિમા છે અને સમાજના લોકો કેટલાય દિવસથી આની તૈયારીઓ કરતા હોય છે અને દરિયાલાલ પૂજા થાય અને પૂજા બાદ ખૂબ સરસ રથયાત્રા નીકળે જે રથયાત્રાની અંદર બાળકો અને અનેક લોકો વેશભૂષાનો પ્રોગ્રામ કરે અને ખૂબ સારી રીતે આખા ગામમાં રથયાત્રા કરે એટલે આ રીતે એક જન્મજયંતિ દરિયાલાલની ખૂબ ભાવપૂર્વક ને ભક્તિભાવથી ઉજવવામાં આવે છે સમગ્ર લુહાણા સમાજ તમામ જગ્યાએ આજના દિવસની ઉજવણી કરે ને ત્યારબાદ એક સાથે સમૂહ ભોજનનો પ્રસાદ થાય એટલે આ રીતે ભક્તિથી બધા સાથે જોડાય હું સમસ્ત સમાજને મારા વચ્ચે હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું.